સાહેબ શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું કેમ્પેન ચાલે છે અત્યારે કડી પેટા ચૂંટણી માટે? આજે કડી પેટા ચૂંટણી માટે ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, હું, અમારા સાથી ઇશાકભાઈ શેખ, તસ્લીમ બાવા તિરમિજી સાહેબ જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે, અમારા ઇકબાલભાઈ શેખ, ઝુલ્ફી ખાન પઠાન અને તમામ બીજા અમારા શોએબભાઈ રંગરેજ, અમે તમામ મિત્રો આજે સૌથી પહેલાં નંદાસણ ખાતે મિટિંગ કરી, એ બહુ સફળ મિટિંગ રહી. એ પછી આલમપુરમાં મિટિંગ કરી, ધનાલીમાં મિટિંગ કરી અને એ પછી છેલ્લે રાજપુર મિટિંગ કરીને અમે ત્યાં કડી ખાતે અહીંયા આવ્યા છે. એટલે આજની 4 મિટિંગ બહુ સફળ અને લોકોની અંદર, તમામ ધર્મ જ્ઞાતિના લોકોની અંદર એક જબરદસ્ત અનેરો ઉત્સાહ છે અને કોંગ્રેસને જીતાડવા માટે થનગની રહ્યા છે. અને અમે લોકોએ જે ગુજરાતના લગભગ અમારા 150થી વધારે પ્રભારીઓ અહીંયા જે નિમણૂક પામી છે, એ તમામ લોકો પોતાને સોંપાયેલ તમામ ગામોની અંદર જઈ અને પત્રિકા વહેંચણી, ડોર ટુ ડોર કેમ્પેન અને સ્લીપોની વહેંચણી કરીને જે છે પોલિંગ એજન્ટો તૈયાર કરશે અને આગામી જે ચૂંટણી છે 19મી તારીખની એની તૈયારી કરી રહ્યા છે. પરંતુ કડીમાં ક્યારે ન સર્જાયો હોય એટલો સુંદર વાતાવરણ, એટલો માહોલ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, ભારતીય જનતા પાર્ટીની લુખાગીરીની સામે સમગ્ર કડી વિસ્તારના તમામ ધર્મ જ્ઞાતિના લોકો સામે ખુલીને બહાર આવ્યા છે. અને અમને વિશ્વાસ છે કે 19મી જે મતદાન થશે અને 23મી જ્યારે પરિણામ આવશે તો 100% કડીની અંદર જે રીતના બનાસકાંઠામાં ગેનીબેન જીતીને આવ્યા સાંસદ તરીકે, એ રીતે કડી બેઠકની ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષનો વિજય થશે અને તિરંગો લહેરાશે અને તમામ હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળીને જે છે એની ઉજવણી